અહીંયા આવો છો હું લેવા એ નથી ખબર પડતી ખાવાનું હુવા તો એ માલ પર બેઠા છે તો રહેવાનો છે 4 વાગ્યા સુધી આ રૂબરૂ વાતો કરવું નથી સમજાતું બોલો ઓલો કોઈ બોલતો નથી અહીંયા જઈને ભરાય રામદેવજી બાપાને જવાનો સમય થયો ને પોતાના કુટુંબને ભેળું કરી અને કુટુંબને ભેગા કરીને જો કે આખી દુનિયામાં બાપુ બધા સમજે છે કુટુંબના જ નથી સમજતા આપણા જો આપણું સારું બોલવા વાળા બીજા જ હોય વાંકું બોલવા વાળા જ ઘરના હોય આખી દુનિયામાં નિયમ છે એટલે રામદેવજી બાપાને ખબર હતી કે અરબુજી એમના માસીના દીકરા ભાઈ એમને વચન આપેલું હું તને મળ્યા સિવાય નો જઈશ નહીં અને સમય સંજોગ અનુસાર બે જણા ભેગા થયા નહીં એના આ સમય થઈ ગયો જવાનો એટલે કુટુંબને ભેળું કરી અને એક કે આપણે વાત કરી દઉં કે સમાધિ લીધા પછી હું એને મળું ને એવી આમને લોકોને શંકા જાગે સમાધિ ખોદે એવું ન કરે એટલે કુટુંબને ભેળું કરીને કીધું કે હવે મારો સમય થઈ ગયો છે અને સમાધિ લેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આવીને તમને કહે ને તો તમે સમાધિને ખોલવાની વાત ન કરતા દુનિયા કોઈ બી કે અને ત્રીજી પેઢી આ પીર પાકશે તમે ચિંતા ન કરતા બધા સહમત થયા અને કાર્ય પૂર્ણ થઈ ગયું હવે આ વાત ઉડતી ઉડતી અરબુજીને કાને પડી કે રામદેવજી સમાધિસ્થ થઈ ગયા અરબુજી માનતા નથી બને તે તો વચનનો પાકો મારા મને કીધું છે મળીનું જાઈશ ને મળ્યા સિવાય જાઈશ નહીં કોઈ દી જાય નહીં કોકે કીધું અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે કે વાત બધી બરોબર પણ હું ત્યાં જઈ અને પાકું કરું પછી હાથ આવું ના અને સીમાડે આવ્યા ને બાપુ રણુજાના અહીંયા રામદેવજી બાપાના ઘોડા ચરે છે અને રામદેવજી બાપા બેઠા છે અહીંયા હરભુજી આ વાણી કરી લે આ ભજન છે ને હરભુજીએ બનાવેલું કે હરભુજીને હૈયે હરક અપાર ઘોડલા ચરણના તીઠ્યા રામા પીરના એમ નામ ભજન ભજન ન થાય ભલે બુદ્ધિ ગમે એટલી હોય ભણ્યા ગમે એટલું હોય અનુભવ પોતાને કરવો અનુભવ થયા વગર વસ્તુ પતે ટાઈટ વાંચ્યું એટલે આપણે કઈ ટાઈટ કોણ વાય છે આપણે આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહીએ કોણ આ અનુભવની વાત એટલે હરભુજી ઉતર્યા અને રામદેવજી બાપા જે બધું ભરીને ભેટ્યા અને હરભુજી વાત કરે છે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી વાતનો બધો ગોળો ટોળો કહીને કહો ભાઈ આ તો જગત છે ગમે એ બોલે બે કે આપણે ઘણા ટાઈમથી કહુંબો નથી પીધો કહુંબો બનાવ્યો એ કહુંબો બનાવ્યો બે પીધો પછી સમાધિમાં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર કેડીઓ પામરિયા 4 વસ્તુ સમાધિમાં